વડોદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ફરી એકવાર લોહીલુહાણ બન્યો છે। છેલ્લા 48 કલાકમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાતા એક્સપ્રેસ વે વાહન ચાલકો માટે જાણે ડેથ ઝોન સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। કરજણ નજીક થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કરજણ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો। વાપીનો એક પરિવાર રાજસ્થાનના ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો। પરિવારના 9 સભ્યો કારમાં સવાર હતા અને એક્સપ્રેસ વે પર કાર પાર્ક કરીને ઊભા હતા। તે દરમિયાન પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહને કારને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કુરચા ઉડી ગયા હતા। ઘટનામાં વિશાલ દેવરે અને પ્રમોદ પાટીલના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અકસ્માતમાં અનેક લોકો ઇજાગ્રસ્ત હતા। તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી છે।